શુભમ. એબીપી અસ્મિતા પર હું વિશાલ પટેલ આપ સૌનું સ્વાગત કરું છું. કોસ્મો ગુરુ દ્વારા દૈનિક રાશિ ભવિષ્યના આ કાર્યક્રમમાં શરૂઆત કરીશું આજના ઉદિત પંચાંગથી. 2024ની 2 એપ્રિલે આજે વાર છે મંગળવાર અને તિથિ છે ચૈત્ર વદ આઠમ. આજનું કરણ બાલવ અને યોગ છે પરીઘ. ચંદ્ર આજે ધનુ રાશિમાં પૂર્વાષાઢા નક્ષત્રમાં છે. વ્યક્તિગત જ્યોતિષીય માર્ગદર્શન મેળવવા માટે આપ અમારો સંપર્ક અમારી વેબસાઇટ cosmoguru.com દ્વારા કરી શકો છો. તો શરૂ કરીએ મેષ રાશિથી. મેષ રાશિવાળા માટે સર્વે વિષયોએ સાનુકૂળતા વધી રહી છે. આ સાથે કાર્યક્ષમ બનવા માટે આરોગ્યનો સાથ પણ મળી રહેશે. આજે શારીરિક ઉર્જામાં વધારો થઈ શકે છે. વ્યાપારમાં પ્રગતિ સાથે લાભકારક પ્રવાસનું પણ આયોજન થઈ શકે છે. નોકરી ક્ષેત્રે પણ પ્રવાસ કારકિર્દી માટે પ્રગતિકારક નીવડે. વિદ્યાર્થીઓ માટે કંઈક નવું શીખવા માટે આજનો સમય ઉત્તમ જણાય છે. ઘરના સભ્યો સાથે ધાર્મિક યાત્રા કે લોક કલ્યાણ માટેની પ્રવૃત્તિઓ પણ થઈ શકે, જે તમારા આત્મસંતોષમાં ખૂબ જ વધારો કરશે. પ્રેમ સંબંધોમાં આજનો સમય તમને અદ્ભુત અનુભવ આપી શકે છે. પ્રેમી વિશે તેમના વિચારો, ટેવો, સંસ્કાર વિશે સારી સમજણ કેળવવા માટે સમયની તરફેણ મળશે, જે તમને તેમનાથી વધુ સમીપ લાવી શકે. એકંદરે આજનો સમય સાનુકૂળ અને પ્રગતિકારક જણાઈ રહ્યો છે. વૃષભ રાશિવાળા માટે પ્રતિકૂળતાની પરાકાષ્ઠામાં ઘટાડો અનુભવાય, છતાં સમય હજુ પ્રતિકૂળ જ ચાલી રહ્યો છે. તેથી સાવચેત બની રહેવું આવશ્યક છે. આરોગ્ય બાબતોએ વિચારીએ તો આજે માનસિક સંતુલન જાળવી રાખવું ઘણું જ કઠિન જણાઈ શકે. કોઈ અજાણ્યો ડર હજુ તમને સતાવ્યા કરે. વ્યાપારમાં જે અત્યંત વિપરીત સંજોગો ઉત્પન્ન થયા હોય તો તે શાંત પડી શકે છે અને સમસ્યાઓનો ઉકેલ કઈ રીતે લાવો તે વિશે વિચારી શકો છો. છતાં પરિણામ તમારી તરફેણમાં લાવવા માટે થોડો સમય લાગી શકશે. નોકરી ક્ષેત્રે હજુ પણ અવરોધો ઊભા થઈ શકે છે. સહકાર્યકરો કે ઉપરી અધિકારી તરફથી સહકાર પ્રાપ્ત કરવો કઠિન જણાય છે. એકલા પડી જાઓ તો શાંતિથી સમય પસાર કરવો. કૌટુંબિક બાબતોએ આજે કોઈ પણ ચર્ચા કે વાદ વિવાદ ટાળજો. જીવન સાથી પ્રેમી તરફ આજે સમય સાનુકૂળ જણાતો નથી. તમારા તરફથી શાંતિ અને સ્થિરતા જાળવવાનો પ્રયત્ન કરજો, જેથી સંબંધમાં કોઈ મોટું અંતર ન આવે. મિથુન રાશિવાળા માટે આજનો સમય મિશ્ર પરિણામદાયી બની રહેશે. અંગત કે વ્યાપારિક સંબંધો સાચવવા પાછળ ખર્ચ વધી શકે, પણ સર્વે પ્રકારના સંબંધોમાં આજે આનંદદાયક અનુભવ થઈ શકે છે. વ્યાપારિક સંબંધોમાં આર્થિક દ્રષ્ટિએ સમય થોડો નબળો જણાઈ રહ્યો છે. નાણાકીય તરલતા થોડી શુષ્ક જણાય, જે ઘણા પ્રયત્નો કરવા છતાં કામકાજમાં જ શિથિલતા પણ લાવી શકે છે. વ્યાપારિક સંબંધો સાચવવા આજે ખર્ચ વધી શકે અને નોકરીમાં આજે આકસ્મિક રીતે જ સાથી કાર્યકરો તરફથી ખૂબ જ સારો સહકાર મળે, જે તમારી કારકિર્દી માટે પણ લાભદાયી બની રહેશે. ઘરના સભ્યો અને જીવનસાથી સાથે આજે આત્મીયતામાં ઘણો વધારો થશે. સારા વાર્તાલાપ સાથે આનંદસભર સમય પસાર થઈ શકે છે. પ્રેમી સાથેના આકર્ષણમાં પણ આજે અત્યંત વધારો થશે. પ્રેમી તરફથી પણ સુંદર પ્રતિભાવ મળી શકે છે, જે તમારા આનંદમાં ઓર વધારો કરશે. હવે જોઈએ કર્ક રાશિ. તમારી આજે સર્વે નાની મોટી નબળાઈઓ દૂર થઈ અને ખૂબ જ લાભકારક સમય શરૂ થયો છે. સ્વાસ્થ્યમાં જો નબળાઈ આવી હોય તો તે દૂર થઈ અને ઉર્જામાં ખૂબ જ વધારો થશે. તેમજ માનસિક સ્વસ્થતા પણ આજે ખૂબ સુધરી શકે છે. આજે વ્યાપારમાં સારો લાભ થઈ શકે છે. આવકમાં વધારો થવાના પ્રબળ યોગો જણાઈ રહ્યા છે.
પૂર્ણ આત્મવિશ્વાસથી વ્યાવસાયિક લક્ષ્ય તરફ આગળ વધો. આજે પ્રતિસ્પર્ધીઓથી પણ આગળ નીકળી શકો છો. રોકાણ કરેલા નાણાં પણ સારું વળતર આપી શકે છે. નોકરીમાં તમારું પ્રદર્શન નોંધનીય રહેશે, જેનો તમને પણ આત્મસંતોષ મળે. સંબંધો બાબત આજનો દિવસ સામાન્ય રહેશે, પણ કોઈ પણ બાબતે જીવનસાથી કે ઘરના સભ્યો સાથે કે કોઈ સ્નેહી સાથેના સંબંધોમાં જો અંતર આવ્યું હોય તો તે આજે દૂર થઈ શકશે અને સંબંધો સામાન્ય બની રહેશે. સિંહ રાશિવાળા માટે સર્વે વિષયોએ અત્યંત લાભદાયી શુભ સમય ચાલી રહ્યો છે. નોકરીમાં તમારી કુશળતા ખીલી ઉઠે અને તમને સોંપવામાં આવેલા કાર્યો જવાબદારીઓમાં તમે પ્રગતિ સાથે તમે પોતે પણ સંતોષનો અનુભવ કરી શકો. વ્યાપારમાં વિશેષ રૂપે સર્જનાત્મક કાર્યને સંલગ્ન વ્યવસાયોમાં તમે સુંદર પ્રદર્શન દ્વારા ગ્રાહક તરફથી સરાહના તેમજ વ્યાપારમાં પ્રગતિ પ્રાપ્ત કરી શકશો. આજે દ્રઢ મનોબળ સાથે શારીરિક ક્ષમતા પણ પ્રગતિ સાધવા સાથ જરૂર આપશે. ઘરના સભ્યો સાથે આજે મનોરંજનના કાર્યક્રમનું આયોજન કરી શકશો અને તેમની સાથે આનંદપૂર્વક સમય પસાર કરી શકશો. આજે પ્રેમ સંબંધો માટે પણ સમય ખૂબ જ ઉત્તેજનાસભર રહી શકે છે. પ્રેમી સાથે મોજ મજા માણવા આજે સમયની સંપૂર્ણ તરફેણ મળી રહી છે. તો આજના સમયનો દરેક વિષયે લાભ પ્રાપ્ત કરશો. કન્યા રાશિના જાતકો માટે વિપરીત સમય હજુ પણ યથાવત જ રહેશે. કોઈ પણ વિષય સ્થિતિ સામાન્ય થવા માટે તમારે સમયની પ્રતીક્ષા કરવી પડશે. સ્વાસ્થ્યમાં સમસ્યા આવી હોય તો આજે સુધારો નહિવત જણાશે. હજુ દરેક બાબતે કાળજી રાખવી આવશ્યક બની રહેશે. છાતીમાં દુખાવા જેવી જો તકલીફ જણાય તો આજે હળવાશથી ન લેવી. જીવનસાથી કે પ્રેમી સાથેના સંબંધોમાં ઉતાર ચઢાવ આવી શકે છે, તો પરિસ્થિતિને સમજી અને કાળજીપૂર્વક વર્તન દાખવજો. ઘરના સભ્યો સાથે કોઈ પણ કારણસર જો તેમના ચહેરાઓ પર અપ્રસન્નતા જણાય તો તેમને રાજી રાખવાનો પ્રયત્ન કરશો. વ્યાપારમાં અટકેલી પ્રગતિમાં સુધારો કે ઊભી થયેલી સમસ્યાઓનું હળ હજુ મળે તેમ જણાતું નથી. નાણાકીય રોકાણમાં પણ આજે નુકસાન થઈ શકે છે. સંપત્તિમાં ઘટાડો થઈ શકે. નોકરી ક્ષેત્રે કારકિર્દીને અડચણ આવે તેવી પરિસ્થિતિઓનો સામનો કરવો પડે. એકંદરે સર્વે વિષયોએ કોસ્મો પાવરમાં કોઈ બાબત સુધારો જણાતો નથી, તેથી આજે સચેત રહેજો. તુલા રાશિવાળા માટે આર્થિક પ્રતિકૂળતાઓ દૂર થઈ અને સમયમાં સાનુકૂળ પરિવર્તન અનુભવાશે. દરેક ક્ષેત્રે અત્યંત લાભકારી શુભ પરિણામ પ્રાપ્ત થઈ શકે છે. વ્યાપારિક બાબતોએ જો કોઈ અડચણ આવી હોય તો તેનું સમાધાન થઈ અને અસાધારણ પ્રગતિ કરી શકશો. સમયના આ ફેરફારમાં કોઈ નવા સાહસ વિશે વિચારતા હો તો આત્મવિશ્વાસ સાથે આગળ વધો. સંસ્થાના દરેક સભ્ય તરફથી તમારા સાહસમાં ટેકો મળી શકે છે. કાર્ય બાબત પ્રવાસ પણ આજે સફળ રહી શકે. નોકરીમાં તમારા ઉપરી અધિકારી તરફથી પ્રોત્સાહક વાતાવરણ અને સહકાર્યકરો તરફથી સાથ સહકાર પ્રાપ્ત થઈ શકે. સ્વાસ્થ્યમાં પણ સુધારો થાય અને તમારી માનસિક સજાગતા ખૂબ જ વધે. મિત્રો અને સગા સંબંધીઓ તરફથી પણ અંગત કામકાજ કે કોઈ આવશ્યકતા બાબત સારો સહકાર પ્રાપ્ત થાય. પ્રેમી કે જીવનસાથી તરફથી પણ માનપૂર્વક વ્યવહાર સાથે તમારામાં વિશ્વાસનો વધારો તમે અનુભવી શકશો. વૃશ્ચિક રાશિના જાતકોના સાધારણ સમયમાં સારા શુભત્વનો સંચાર થઈ અને સર્વે વિષયોએ પ્રગતિ સાધી શકો તેવો સમય શરૂ થયો છે.
ઘરમાં માતા પિતા તરફથી આજે તમને સારા લાભકારી સમાચાર મળી શકે છે. તેમના તરફથી પ્રેમ ભાવમાં વધારા સાથે આવશ્યક આર્થિક તરફેણ પણ મળી શકે છે. પ્રેમ સંબંધોમાં આજે આકર્ષણમાં ખૂબ જ વધારો થઈ શકે અને જો સંબંધોમાં અંતર આવ્યું હોય તો તે દૂર થઈ અને એકબીજાની સમીપ આવી શકો છો. આજે શારીરિક ઉર્જા પણ તમને સાથ આપશે અને માનસિક સજાગતા તમારી નિર્ણય શક્તિ ખૂબ જ અસરકારક બનાવી શકે. આજે વ્યાપાર વૃદ્ધિને લગતા તમારા પગલાં લાભકારી નીવડે. નોકરી ક્ષેત્રે પણ તમારો પ્રભાવ વધે અને કાર્યોમાં ધ્યેય પ્રાપ્તિ પ્રતિ પ્રગતિ કરી શકશો. એકંદરે વ્યાવસાયિક દ્રષ્ટિએ આજનો સમય તરફેણકારક જણાઈ રહ્યો છે. ધનુ રાશિના જાતકો કોઈ પણ વિપરીતતાનું સમાધાન સાધી અને તેને આજે લાભકારક અવસરમાં પરિવર્તિત કરી શકશો. વ્યાપારમાં તમારા જ્ઞાન અને અનુભવનો લાભ ઉઠાવી તમારી આગવી શૈલીમાં પ્રગતિ સાધી શકશો. સંસ્થામાં આજે તમારું નેતૃત્વ પ્રભાવી રહેશે. નોકરીમાં પણ આ જ શૈલીથી નેતૃત્વ કરી સૌનો સહકાર પ્રાપ્ત કરી આગળ વધી શકો છો. કારકિર્દી માટે આજનો સમય ખૂબ જ સાનુકૂળ જણાઈ રહ્યો છે. આરોગ્યની દ્રષ્ટિએ જોઈએ તો સારી ઉર્જા કેળવાશે અને કામકાજ માટે તમે સક્ષમ બની રહેશો. સંબંધો માટે પણ સમય ખૂબ જ તરફેણકારક છે. તમને આ બાબત પણ પરિવર્તન અનુભવાશે. કુટુંબમાં તમારું માન અને પ્રભાવ બંને વધે. સંબંધીઓ તમારા મંતવ્યને ગંભીરતાથી લે અને ઘરના સભ્યો પણ તમારા સૂચનોને આવકારે તેમજ અનુસરે. પ્રેમ સંબંધોમાં પણ તમારો જુસ્સો તેને પ્રેમી તરફથી સારો પ્રતિભાવ મળી શકશે. પ્રેમી સાથે આજે સારા સાનિધ્યસભર સમયનું પસાર કરવાનું આયોજન થઈ શકે છે. મકર રાશિ વાળાને આજે નબળાઈઓમાં ખૂબ જ વધારો થઈ અત્યંત પ્રતિકૂળ સમય શરૂ થયો હોય તેવો અનુભવ થઈ શકે. આજે સ્વાસ્થ્ય બગડી શકે છે. માનસિક સંતાપને લીધે મગજનો દુખાવો પણ થઈ શકે છે. વ્યાપારમાં તમારી ગણતરીઓ ખોટી પડે. ભાગીદારો સાથે મતભેદ ઉગ્ર ન થઈ જાય તેની ખાસ કાળજી રાખજો. કાયદાકીય દ્રષ્ટિએ અસ્વીકાર્ય કામકાજોથી આજે દૂર રહેવું. નોકરીમાં માનસિક સંતુલન ખોઈ અને ઝઘડો ન થાય તેનું ખાસ ધ્યાન રાખજો અને સંસ્થામાં તમારી પ્રતિષ્ઠાને હાનિ ન પહોંચે તેની ખાસ કાળજી રાખજો. આજે જીવનસાથી કે પ્રેમી સાથેના સંબંધોમાં પણ અશાંતિ સર્જાઈ શકે છે. ઘરના સભ્યો તરફથી પણ સહકાર મળવાને બદલે ઠપકો મળે તો આજે આવી સ્થિતિઓમાં મન શાંત રાખી અને આજનો સમય પસાર કરશો. કુંભ રાશિવાળા સમયની તરફેણમાં આજે ઉત્તરોત્તર વધારો થશે અને આજે સર્વે વિષયોએ સારી પ્રગતિ સાધી શકશો. તમારી પ્રતિભા આજે ખીલી ઉઠે. નોકરી ક્ષેત્રે તમારી આવડત અને અનુભવનો સમન્વય થકી મક્કમતાપૂર્વક દરેક ધ્યેય તરફ સફળતાપૂર્વક આગળ વધી શકશો. કારકિર્દીમાં પણ આજે લાભ પ્રાપ્ત થશે. વ્યાપારમાં તમારા જ્ઞાન અને આગેવાનીને સંસ્થાના દરેક સભ્ય તરફથી ટેકો મળશે. આજે પૂર્ણ આત્મવિશ્વાસ સાથે આવકમાં વધારો અને વ્યાપારમાં વૃદ્ધિ મળે તેવા કાર્યો તમે આગળ ધપાવી શકશો, પૂર્ણ કરી શકશો. આજે શારીરિક ઉર્જા, માનસિક કાર્યક્ષમતામાં પણ સારા સ્વાસ્થ્ય થકી ખૂબ જ સારો વધારો થઈ શકે છે. કુટુંબ અને સંબંધીઓ સાથે મિત્રો તરફથી પણ લાભ અને જોઈતી તરફેણ મળી શકે છે. પ્રેમી કે જીવનસાથી તરફથી પણ આજે તમને પ્રોત્સાહન પ્રાપ્ત થાય અને તમારી સફળતામાં તેમનો ટેકો પ્રાપ્ત થશે. મીન રાશિવાળાને સાધારણ નબળાઈઓ આવી હોય તો તે દૂર થઈ અને દરેક બાબતે સાનુકૂળતા પ્રાપ્ત થઈ શકે છે. વ્યાપારમાં અટકેલા કાર્યો સફળતાપૂર્વક આગળ ધપાવી શકશો.
નવો વ્યાપાર કે વ્યાપારમાં કોઈ નવી દિશામાં વિસ્તરણ કરવા માટે આજનો સમય સાનુકૂળ જણાય છે. નોકરી ક્ષેત્રે કારકિર્દીમાં આગળ વધવા અને લાભકારક કાર્યો પ્રતિ ધ્યાન કેન્દ્રિત કરવા માટે આજે સમયની તરફેણ મળી રહેશે. આજે જો આરોગ્ય કથળ્યું હોય તો સુધરે અને પ્રગતિ સાધવા માટે આવશ્યક ઉર્જા અવશ્ય પ્રદાન કરી શકશે. સામાજિક પ્રસંગોએ કુટુંબમાં તમારા માન સન્માનમાં આજે વધારો થાય અને જાહેર કાર્યક્રમોમાં તમારું સન્માન પણ થઈ શકે છે. ઘરના સભ્યોના આનંદ સાથે આજે જીવનસાથી કે પ્રેમી તરફથી પણ ખૂબ જ સારો પ્રતિભાવ સાંપડી શકે છે. એકંદરે આજનો સમય શુભ જણાય છે. તો આ હતું આજનું દૈનિક રાશિ ભવિષ્ય. કાલે ફરીથી મળીશું. શુભમ.